હા તો મારે એમ જ છે. અમિતે જ લઈ લે, મારો દીકરો અમિત. પહેલાં તો કાંઈ બોલતો નહોતો, આવીને ચૂપચાપ બેસી જાય. આપણે જેટલું પૂછીએ ને એટલો જ જવાબ દેવાનો, બાકી મોઢામાંથી એને એક શબ્દ ન નીકળે. અને હવે 2-3 વર્ષથી તો બક 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 નકરું ચાલુ જ હોય. હા, બોલવાનું ચાલુ જ હોય એનું. અને એની જીભ તો આમ કાતરની જેમ હાલે, બોલ્યા જ કરે. હા તો હાલ હવે હું જાઉં રહોડામાં ને કાંઈક દાળ ને એવું મૂકું, રાંધવાની તૈયારી નહીં કરવી પડે. સારું હાલ મૂકું છું. મમ્મીજી 1 મિનિટ, પણ આ ચમત્કાર થયો કેમ? એટલે મતલબ કે તમે હમણાં ફોનમાં કોકને કહેતા હતા ને કે અમિત હાવ બદલાઈ ગયા છે, એને પહેલાં તો બોલતા નહોતા ને હવે તો બક 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 કર્યા કરે છે, કાતરની જેમ જીભ હાલે છે એમ. તો તમે કાંઈ એનું મેડિટેશન કરાવ્યું હતું કે કાંઈ થેરાપીમાં મોકલતા હતા? ચમત્કાર થયો કેમ? તો પછી આનો લાભ તો બીજાને થવો જોઈએ ને, આપણે એકલાએ થોડો લાભ લેવાય. આનો લાભ આરતી દીદીના હસબન્ડને આપણે આ થેરાપી માટે કહેવું પડે ને, કેમ કે આરતી દીદીને ન્યાય એમ જ છે, આરતી દીદીનું હસબન્ડ આરતી દીદીનું જ માને છે. આરતી દીદી કે એમ જ એના ઘરમાં થાય છે, તો પછી એને આ લાભ દેવો પડે ને મમ્મીજી. અમિત, આ ટેપ તમારા કાતર જેવા દાંતથી તોડી દેશો, કારણ કે તમારી જીભ કાતરની જેમ હાલે ને એટલે કાતરની જરૂર જ નથી. સોરી, હું કિચનમાંથી કાતર જ લઈ આવું મમ્મીજી.